સવારના પરમાં આપણને શાક રોટલીને એવું ન ભાવે એટલે આપણે સાદો જ નાસ્તો છે, ચા રોટલી અને આમલેટ તમે જોઈ શકો છો. વાગી ગયા 6 અને આપણે રોજું પણ બાંધી લીધું છે. તો દોસ્તો અત્યારે આપણે અજાનની રાહ જોઈ, થોડીક વારમાં અજાન થશે એટલે આપણે નમાજ પડવા જઈએ. શું બનાવે છે? ફાલુદો બનાવેશ કે ફોનમાં વાત કરસ? તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણો ફાલુદો બનીને થઈ ગયો છે રેડી. આ તમે જોઈ શકો છો. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો બધા મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને હું પણ મજામાં જ છું. અને અત્યારે વાગી ગયા વહેલી સવારના 5 ને આપના માટે એક નવા બ્લોગ વિડીયોની શરૂઆત કરી નાખી છે. આજે છે દોસ્તો રમજાન મહિનાનું 6થું રોજું અને આપણે આજે રાખવાનું છે રોજું અને હું રોજું રહેવા માટે ઉઠી ગયો છું. તો દોસ્તો આજની આખા દિવસની જર્ની, શહેરીથી માંડીને ઇફતારી સુધીની ટોટલ જર્ની હું તમારા વચ્ચે શેર કરીશ. તો તમે વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો, કારણ કે રોજુ રાખ્યા પછીનો આપણો દિવસ કેવો જાય છે કેવો નહીં, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. તો દોસ્તો વિડીયોને અંત સુધી જોડાયેલા રહો. વિડીયોનો કોઈ પણ પાર્ટ મિસ કરશો તો વ્લોગ જોવાની મજા નહીં આવે, એટલે ફૂલ વોચ કરજો. મળીએ દોસ્તો આપણે આગળ. તો ફાઇનલી દોસ્તો આપણો નાસ્તો થઈ ગયો તૈયાર, એટલે આપણે ગાયગા શહેરી કરી લઈ. અને સવારના પોરમાં દોસ્તો આપણને શાક રોટલી ને એવું કંઈ ન ભાવે, એટલા માટે આપણે સાદું જ છે, ચા રોટલી અને આમલેટ. આ આપણે નાસ્તો છે, તમે જોઈ શકો છો. તો દોસ્તો જલ્દી આપણે નાસ્તો કરી લઈ, કારણ કે ટાઈમ આપણી પાસે બહુ ઓછો છે, હજી નાવા ધોવાનું પણ બાકી છે. એટલે ગાય તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે શેરી કરી લીધી છે અને 5:30 જેવો ટાઈમ થયો છે. તો આપણી પાસે 20-25 મિનિટનો ટાઈમ છે, તો ફટાફટ આપણે નાહી લઈ. નાહીને આપણે રોજું બાંધી લઈ. તો ફાઇનલી ગાઈઝ અત્યારે હું થઈ ગયો છું નાહીને એકદમ રેડી અને વાગી ગયા 6 અને આપણે રોજું પણ બાંધી લીધું છે. તો દોસ્તો અત્યારે આપણે અજાનની રાહ જોઈ, થોડીક વારમાં અજાન થશે એટલે આપણે નમાજ પડવા જઈએ. અને હા દોસ્તો, તમે લોકો વિડીયોમાં અંત સુધી જોડાયેલા રહો. આજનું રોજું આપણું કેવું જાય છે કેવું નહીં, બધી જ માહિતી હું તમને આજના વિડીયોમાં આપીશ. તો ફાઇનલી ગાઈઝ સવારે હું ફજર પડીને ઘરે આવીને સીધો સૂઈ જ ગયો હતો. તો અત્યારે જાગ્યો, અત્યારે વાગ્યો છે બપોરનો 1:30. તો અત્યાર સુધીનો દિવસ તો આપણો કાંઈ ખબર નથી પડી, કારણ કે સૂઈ ગયો હતો. આગળ પછી શું થાય છે શું નહીં, બધી જ માહિતી હું તમને આપીશ. મળીએ આપણે આગળ. તો ફાઇનલી દોસ્તો અત્યારે વાગી ગયા બપોરના 3:30 અને આપણે અત્યારે રોજાની બધી તૈયારી કરે છે. હું તમને બતાવું, કસ્ટર્ડ ને હલવો અને બધી વસ્તુ બનાવે છે, કેવી રીતના બનાવે, શું છે શું નહીં, બધી વસ્તુ હું તમને બતાવું. રોજાની તૈયારી અત્યારે ચાલુ થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. શું બનાવે છે? ફાલું તો બનાવેશ કે ફોનમાં વાત કરસ? જોયું અત્યારે તમે 3:30 વાગ્યા છે ને ફાલુદો બનાવવાની તૈયારી કરી છે. હા, ધીમે ધીમે એક પછી એક વસ્તુ બનશે. જે વસ્તુ બનશે હું તમને બતાવીશ. તમે લોકો વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહો. તો ફાઇનલી દોસ્તો અત્યારે આપણો ફાલુદો બનીને થઈ ગયો છે રેડી. આ તમે જોઈ શકો છો. તો ફાઇનલી ગાઈઝ અત્યારે વાગી ગયા 5:30 અને અસરનો ટાઈમ થઈ ગયો છે. તો આપણે ફટાફટ અસરની નમાજ પડી આવી. નમાજ પડીને આવીને પછી આપણે તૈયારી કરશું રોજુ ખોલવાની. અસર પછી તો 1-1.5 કલાકનો ટાઈમ હોય છે, તો બધી જ તૈયારી અસર બાદ કરશું. તો ફટાફટ આપણે નમાજ પડી આવી. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણો રોજુ ખોલવાનો ટાઈમ થઈ ગયો છે અને આ બધી આપણી તૈયારી તમે જોઈ શકો છો. બધી જ આપણી તૈયારી થઈ ગઈ છે. હમણાં વિસલની રાહ જોઈ, વિસલ થાય એટલે આપણું રોજુ ખુલી જશે. તો દોસ્તો ફટાફટ આપણે રોજુ ખોલીને તમને મળું છું. તો ફાઇનલી ગાઈઝ અત્યારે આપણું રોજુ ખુલી ગયું છે અને હું આવી ગયો એકદમ મૂડમાં, તમે જોઈ શકો છો. તો આજના બ્લોગને આપણે અહીં એડ કરી નાખી. આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે. ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી પાછા મળીશું એક નવા સમયે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી મને આપશો રજા. બાય બાય.